સુરત શહેરની સલાબતપુરા પોલીસને 70 મુદતના વોરંટ કેસમાં મોટી સફળતા મળી છે। છેલ્લા 33 વર્ષથી નામદાર કોર્ટમાં હાજર ન થતા અને ફરાર જાહેર કરાયેલા 3 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે। હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે અમદાવાદ અને સુરતમાંથી આરોપીઓની ધરપકડ કરી હતી। હાલમાં ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કામગીરીથી વર્ષો જૂના વોરંટ કેસનો ભેદ ઉકેલવામાં સલાબતપુરા પોલીસને મહત્વની સફળતા મળી છે। પોલીસ સુરત સિટીમાં અત્યારે વોન્ટેડ આરોપીની ડ્રાઈવ ચાલી રહી છે। 70 મુજબના જે વોરંટ ઇસ્યુ થયા છે એમને પકડવાની પણ એક ડ્રાઈવ પોલીસ કમિશનર શ્રીએ સુરત સિટી શહેરનાઓએ આપેલી છે। જે દરમિયાન એક્સરસાઇઝ કરતા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં જે 33 વર્ષથી 1992થી જે આરોપી ફરાર છે, જે લૂંટધાડનો આરોપી હતો, જેના વિરુદ્ધમાં 70 મુજબનું પણ વોરંટ નીકળેલું હતું। તાનજી તરસનજી ઠાકોર, જેની ઉંમર 60 વર્ષ છે, જે ચાંદખેડા અમદાવાદ શહેર ખાતે રહે છે, એની ઉંમર સોર્સથી અમને ઇન્ફોર્મેશન મળતા અમે ઇમિડિયેટલી ટીમ રવાના કરી અમદાવાદ અને એને અટક કરેલ છે। નાની મોટી છૂટક મજૂરી કામ જ કરે છે। અને આ સિવાય બીજા 2 આરોપી છે, જેના 70 મુજબના વોરંટ નીકળેલા હતા। જયંતિભાઈ ઈશ્વરભાઈ પટેલ, જેની ઉંમર 63 વર્ષ છે અને જે મૂળ મહેસાણાના રહેવાસી છે। દિનેશભાઈ ઈશ્વરભાઈ પટેલ, જેની ઉંમર 66 વર્ષ છે અને એ પણ મહેસાણાના રહેવાસી છે। આ લોકોને પણ 70 મુજબનું વોરંટ હતું અને એક્સરસાઇઝ કરતાં અમને લીડ મળી કે અત્યારે ડિંડોલી વિસ્તારમાં સુરત સિટીમાં જ રહે છે। બંનેને અત્યારે અમે અટક કર્યા છે અને પોલીસ સ્ટેશનમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં 3 જણને અત્યારે